દિવાળીના તહેવારને લઈને સુરત પોલીસ એક્શનમાં પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક ગુનાખોરી રોકવા પોલીસે શરૂ કર્યું સઘન પેટ્રોલિંગ પોલીસ કમિશનરની સુરતની જનતાને અપીલ પોલીસના નામે કોઈને સામાન ચેક કરવા ના આપવો પોલીસ ખોટી રીતે કોઈનો સામાન ચેક કરતી નથી આ અપીલ પણ કરવામાં આવી છે દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ अलग अलग मार्केट में सादे ड्रेस में सी टीम ना हमारी जो लेडीज पुलिस है जो है आ सादे ड्रेस में तमाम मार्केटों में अत्यारे फरवाना चालू कर दीधा है वॉच रखी रहा है मारा बधाने एक ज रिक्वेस्ट है जयरे आप मार्केट आओ छो त्यारे एक ज चीज ध्यान रखवानी जरूरत है कोई पण व्यक्ति अगर बोले हूँ पुलिस छूँ तुम्हारा बैग चेक करवाना है तो कोई पण संजोगों में आप बैग एना खोलीने जोवा माटे आपता नहीं जो है कोई पण पुलिस जो है कोई दिवस रास्ते में कोईने बैग खोलावती नहीं अगर क्यारे पण कोई आवे तो आप 112 नंबर ने जान करजो अथवा जेना बोलशो तमे पुलिस स्टेशन चलो।